તમને જય શ્રી રામ બધા મિત્રોને આપણે આવ્યો જો ટાણા ગાડી લેવા તમને ખબર આગળ આપણે દાંતી હાંકતો તો કાકો વાં વયો ગયો તો એટલે આપણે પહેલાં મૂકી એવા ટ્રેક્ટર ને હવે જઈ ગાડી લે ટ્રેક્ટર જો અહીંયા લીમડા નીચે રાખ્યો તો વાંધો આવતી ભીવું એટલે અહીંયા રાખી દીધો આપણે તમને કીધું હતું ને મિંત્રી લીધી જો આવી ગઈ છે આ થોડીક આવી છે 2 ભર જેટલી આવી છે બાકી હવે આવી છે થોડાક દિન અહીં લોયો લઈને ખાણ દેવું હે પાડીને દઈ દઈએ આપણે એકાત્રા દહીં અહીં હાંજે ને બાકી સવારે તો કાયમ દહીં કારણ કે વધારે દહીં તો પછી ઝાડા થઈ જાય નહીં ખાંડ તૈયાર કરી લીધા એટલું કંઈ ખ્યાલ દઈ આવી જો આ રહી બાંધી અહીં ફાડી દઈ દહીં હાલ માંડીને ખાવા પાવડર બહુ મીઠો હોય છે હા જો આ પાડો જોઈ લ્યો ગમણમાં સડીને ખાઈ ગયો જોતા આમ જો આ પાડામાં ખાસિયત છે હું તમને કહું જો ભાઈ દેખાડું તમને ખાસિયત જો ભાઈ આ પગ રહ્યો ને એ એટલું કાંઈ ધોરો હે આ બાકી આ પગ બધા કાળા જોઈ લે અહીંયા આ કાળો જોઈ લો ઉતરી ગયો હવે જો આ 2 પગ કાળા હવે અહીં એક કાળો આ પગ એક ખાલી ભૂરો હોય જોઈ લે એનો જો ગમણમાં સડીને ખાતો તો જો જો આ મારો આવે ને ઈચ્છે કદમાં ખાણ દીધું હવે આને દઈ દઈ એ ખાતી નથી એટલે થોડુંક જ મેકું હે હાલો મૂકી દઈ વારે અલા ખાઈતા હે ગધેડી ટાણે કાકો વાળતો તો જે અહીંયા કલંજીમાં પાણી જોઈ લે આવી ગઈ કલંજી હે કેવી હે અહીંથી વાં હતી એવું તમે કોમેન્ટમાં જણાવજો કે કેવી થઈ કલંજી આપણે હતા જો વાં શેટો ને નિહાર પાસે હવે અહીં ભૂગી ગયા અહીં ભાઈ આપણે સવારમાં ઉઠી ગયા અહીં ને ઝાકર જોઉં તમે જોઉં તો ફૂલ આકાર હે હા આપણે હામી આંબલી હે તમને ખબર હોય તો બખાઈ ઓલી કાતરા ખાવા ગયા હતા એ નથી દેખાતી જો પાસે જાઉં તો દેખાય તો જો જરાય છેટી નથી જો અહીંયાથી 2 ડગલા છેટી આ દિવાલ પાસે જો બસ જો તો હવે આછી દેખાય છે આપણે આવી ગયા મેળ્યું પણ જોતા બધું ભાઈ પલ્લી ગયું હે નહીં કરું અહીંથી એમ કઈ નથી દેખાતું અહીં સામે ખેતર હતું ને સમજો આમ જોતા આ હવે બખાઈ હરકી બતા હે બાકી વા હું મેન સામે ક્યાંય ટીસી હતું એક ટીસી આમ ફૂલ જેમ કરી નાખ્યું તો એ નથી દેખાતું શાળા હતી તો હાવ નથી દેખાતું એવું તો ચારે કોરે આ ઘરથી પાછળનું કંઈ નથી દેખાતું અહીંયાથી આપણે બળદું નથી દેખાતું હા બળદું છે પણ એ નથી દેખાતા આપણે એટલી વારમાં કેમેરો હોય પાણી સાઈડ ચડી ગયું લાગે જોઉં તો બાકી ચકલા બોલે હે ને જો ભાઈ અહીંયા પક્ષી બેઠું હોય તો મને શું કયો કોમેન્ટ કરજો જો વયું ગયો અટાણે તો શું કયો કોમેન્ટ કરજો જો ભાઈ અહીંથી ઓલા આંબાના મોર એક નંબર લાગે છે દેખાડો તમને જો કેમ લાગે બાકી આપણે હેઠેથી હેરકા ના દેખાય પણ અહીંથી આમ જો કેસરી એક નંબર લાગે આ જોતા પંખીડા અહીંયા સામે આંબો હોય પણ એમાં જોવું તો ઝાકર બહુ હોય ને દેખાય મસ્તીના મોર એમાં લઈને જઈએ ખેતરમાં જો આરિયામાં કંઈ નથી દેખાતું હા થોડું દેખાય જોઈ તો આમ જો પગ જામી ગયો હે જોઈ લી તો જઈએ આપણા હાલો અહીંયા જઈને દેખાડો ભાઈ પૂગી ગયા અહીંયા આપણે વાડીએ અને જો આવે બધું પલ્લલ છે મને એ કરવું કેમ નહીં ને સમજાય આપણે જોવા આવ્યા હતા કે ઓલા મજૂરી હે ને લાલુ ને એ આવ્યા હે આજ કે નહીં કારણ કે ઝાકર બહુ હે અને અહીંથી હું જોતો હતો પર આમ કંઈ દેખાતું નથી જોતા કંઈ નથી દેખાતું
હવે ઘડી ઘૂમરા મારું એટલે ખબર પડે કે ક્યાં આવ્યા હે કે નહીં. જાય જો આમ સીધું અહીં બધે જીરું ઉપાડ નાખ્યું. આપણે આવ્યા હોય છે ને આમ નથી આગળ દેખાતું ને ભૂકાન ઢગલો હતો ને એ કઈ નથી દેખાતું. કદને શ્યારે હું આવું હે જો ભાઈ આવી તો ગયા હે જો હાર્યો હે એટલે એક શેટ આવ્યા અહીં હવે દેખાણો છે જોતા બેન તો હજી નથી દેખાતા ક્યાંય. અહીંયા આવીને લાલુભાઈ ને પૂછ્યું કહો કેટલા વાગે આવ્યા તો હવે જોઈએ સાંભળો કેટલા વાગે આવ્યા લાલુ? 2:30 વાગે આવ્યો રાતના. રાતે 2:30 વાગે આવ્યો જો ભાઈ. આપણે ભાઈ અહીં એક પાણો જોયો તમને દેખાડો એ પાણો જો હાર્યો આખો લાલ હે જો બહારથી લાલ અંદરથી આ ફોયડો હે લાલ હે જો જો અંદરથી નીકળ્યો લાલ હે જો આખો અંદરથી ને બહારથી લાલ હે જો. જોયો હોય તો કોમેન્ટમાં જણાવજો કે જોયો હોય. ના જોયો જોઈ લ્યો ભાઈ. આવો હોય કંઈક લાલ પાણો મેં પહેલી વાર જ જોયો હે. ના અહીંયા લાલુ જીરું ઉપાડે હે જો બહારથી આ પાણો હોય ને આવો કંઈક કાળા જેવો હે અને અંદરથી એકદમ લાલ આવું લાલ જો છે ને. આ બહાર થોડોક કાળો હોય જો આવો અને અંદરથી આવ રેડ હે ને. બાકી નવીન પાણો લાલુ આવ્યો તો આપણે રાતે એકલો અને બેન ઓલા આવ્યા નતા જો લાલુ કેટલું ઉપાડ્યું હે વાંથી આમ બધું આ બધું જો આ રહ્યું. હવે અહીં 2-4 ક્યારા ઉપાડ્યા હા જો દેખાડો અહીંયા જઈને પગ પલળી ગયા એટલી વારમાં જો આથી આ બધું વાં સુધી લાલુ એલો જીરું ઉપાડ નાખ્યું એકલો હતો તો આપણે ઘરે જઈને બોલાવી લઈએ ઓલા બેનને કે હવે જાઓ. હવે મારે અહીંયા આવીને પીવું તો પાણી કીટલીમાં હે ને કરોડીએ ઝારું કરી નાખ્યું જો જોવા દેખાય જો હા હવે હરખું દેખાય જો આ ઝારા કરી નાખ્યા કરોડીએ. હવે આપણે પૂગી ગયા ગાડી પાસે જો આ રહી ગાડી અને જો હવે ડિસ્પ્લેમાં પાણી જો અહીંયા પાણી જેવું થઈ ગયું ને અહીંયા પાણી જામી ગયું. સીટે હાવ પલી ગઈ એટલે ડેકી ખોલી ને અહીંયા રૂમાલ આપણે હોય જ એટલે લોહી નાખી અને હવે આપણે ભાગી ઘેર. ડેકીમાં મૂકી દીધો રૂમાલ અહીંયા મૂકી કરી દીધી બંધ. હવે આપણે જઈએ ઘેરે. જો એનિમેશન જોજો ખાલી. આપણા ઘરે જતા પેલા એક વસ્તુ બતાવું જો આ રીસો આપણો ઘરે નાખ્યો સાફ એટલે જો પાછળનું દેખાય છે. આમાં તો જો પાછળ હું હે હું નહીં એ સમજાતું નથી. આમાં જો દેખાય હે જેવું તેવું પાછળ હવે દેખાય બધું રસ્તો દેખાય. આમાં કંઈ ખબર જ નથી પડતી એટલે જ્યારે ઝાકર હોય ત્યારે ગાડીના અરીસા વારંવાર સાફ કરી લેવા અથવા એમેઝોન પર એક પ્રોડક્ટ મળે છે જેનાથી અરીસામાં પાણી નથી રહેતું એમ મંગાવી લે. અને આપણે સાય મૂકી હતી મોઢું જેવું આનું ડોલમાં હલવાઈ રહ્યું અંદર નાખી દીધું આખું મોઢું. ગાડીને સાફ પાઈ લીધી ને હવે મૂકવું તો ખાણ એટલે બેને ભેગી બાંધી દીધી. તો ભાઈ આપણે લોહીઓ કરી લીધું તૈયાર. આપણે સજાવ્યું કહેવાય જો કે તૈયાર કર્યું નહીં. આ બાજુ ખર થોડા કાંઈ કપાસ્યા આ બાજુ કપાસિયાનું પર ખડ. હવે દઈ આવી પાડીએ રહ્યું પાડ્યું હા રહ્યું બે પાડ્યું જો બે મીંડિયું ખાવા ચારો આ ઉથમું રાખી દીધું. આ પાડી ખર ખાય આ કપાઈ ખરેખર એવું છે જો આ કપાયા ખાય ને આ ખર ખાય હે ને એક જોડી બેની. ત્યારે લેસન કરી લીધું ને હવે આપણે ચાવું વાળીને જીરું કેટલું નહીં જો ભાઈ આપણે અગાડી ફૂલ હતી પણ તડકો હે એટલે વાંધો ના આવ્યો કે આ બધું જીરું રહ્યું ને ફેલ જાય હવે જોવા જાય જો
ઉપાડે ખેંચી લીધી એમ તો મજૂર જાય જ. અને ભાઈ આપણા વિડીયો થોડાક મોડા આવીએ કારણ કે નેટ હમણાં આગાહી નહોતું ને એટલે વાદળછાયા વાતાવરણમાં એ નેટ જ નથી આવતું. પછી આજે આપણે ગામમાં ગયા હતા એટલે એનો તો શોટ નથી લીધો ભાઈ ત્યાં વિડીયો અપલોડ કરી નાખ્યો હે આવી જાય. આપણું જીરો બતાવું આગળ કાકા રાજમાં ઉપરતા હતા જો ભાઈ અડધા જ ઉપર નાખ્યા જોતા એક દીમાં ખાલી ઘરના લોકો જ ઉપાડ્યા હે જો કેટલા ઉપર નાખ્યા તો કંઈ કેટલીક ટુકડી રહી જો પાછળથી બતાવું તો એટલીક ટુકડી જ રહી છે ને. હવે આપણે આપણું જીરું દેખાડીને જો આવા ઉપાડે છે આપણો જીરું જો આ ઉપાડે છે ને. અને આપણે તમને દેખાડ્યું હતું એમ જો બધા દાંતી હાલી ગઈ છે તેથી બધું પૂરું કરી નાખ્યું. હવે આપણે એક આગલા વ્લોગમાં તમને દેખાડ્યું કાકાનું જીરું તો અહીં હજી કંઈક હાથમાં આવે એવું હતું કે દવાના મજૂરીના નીકળી જાય. અને હવે જો આપણે જોવા આવ્યા ને આપણું જીરું એટલું પાકલ નથી લાગતું ને એટલું એનું લાગે જોતા આમ બધું લાલ થઈ ગયું આમ. અને આપણું જોવું જો આ બે જીરાને કમ્પેરિઝન કરો તમે જોતા પેલા કંઈક હાથમાં આવે એવું હતું અટાણ હાવ આ દાણો ફેલ હે હાવ દાણો છૂટો નથી પડતો. ભાઈ એક જગ્યાએ કે અહીંયા જ બતાવું એવું નહીં આમ જો બધે જો અહીંયા આવીને અહીંયા હાથ મારીએ તોય કંઈ નથી આમ હાથમાં ફૂફી આવે ખાલી જો. અને પહેલાં હતું ને એમાં એક જ છોટું છે હજી લીલું એ તમને બતાવું. પહેલાં આવું હતું કંઈ જો એમાં અડધા દાણા બરોલ હે જો આમાં અડધા આ જો આ હે ને તો એમાં અડધા દાણા છે ને એ બરોલ હે અને અડધા જીવે તો આમાં એમ જ હતું બધામાં. પણ હવે જો બધું જીરું થઈ ગયું ફેલ આમાં હવે મજૂરીને ઉપડે એકાદનું એવું થઈ ગયું. અને છેલ્લે દવાના રાઉન્ડે એવડા જીકી લીધા જો તમે દવા પડી ને એ દેખાડું કે કેટલા દવાના રાઉન્ડ જીકા નહીં હા પડી છે જો હારી અહીંયા દવાના પડ્યા જો એક પાવડરની કોથળી એક આ બીજું કંઈક પાવડરનું અને આ બીજું બોક્સ પડ્યું હે અહીંયા એક બોટલ પડી એક બોક્સ પડ્યું એક બોટલમાં પડી અહીંયા જો હા સેફનું પાવડર. બેઠા આપણે બેરલ ઉપર અને આજનો વ્લોગ અહીં જ પૂર્ણ કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રો. બાય બાય બધા મિત્રોને.